જો તમે ક્યારેય જંગલમાં લેસર ફ્લોરિકન જોવા માંગતા હો, ભારતના સૌથી દુર્લભ અને લુપ્તપ્રાય પક્ષીઓમાંનું એક, તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને ગુજરાતના વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક લઈ જઈ રહ્યો છું, જ્યાં આજે પણ આ અદ્ભુત પક્ષીને તેના બ્રીડિંગ પ્લમેજમાં જોઈ શકાય છે. અમે અમારી સફરની શરૂઆત સવારે 4:15 વાગે કરી. અમે સવારે 4:15 વાગે અમદાવાદથી નીકળ્યા. વાઇલ્ડ લાઈફ માટે વહેલી સવારે જાગવું જ પડે, પણ તેનો આનંદ કંઈ અલગ જ હોય છે. નવા એક્સપ્રેસ વે દ્વારા મુસાફરી ખૂબ સરળ અને ઝડપી રહી. સવારે 6:15 વાગે અમે વેળાવદર પહોંચી. જૂના રસ્તાની સરખામણીમાં આ ઘણું ઝડપી હતું, પરંતુ પાર્કમાં પ્રવેશતા પહેલા જ અમને દિવસની પહેલી સરપ્રાઈઝ મળી ગઈ. પાર્કની નજીક પહોંચતા જ રસ્તાની બાજુમાં એક સુંદર ઇન્ડિયન ફોક્સ, કે જેને ગુજરાતીમાં લોકડી કહેવામાં આવે છે, તે જોવા મળ્યું. સવારના ગોલ્ડન લાઇટમાં તે અદ્ભુત દેખાતું હતું. મેં તરત જ સેમસંગ S25 અલ્ટ્રા બહાર કાઢ્યો અને રેકોર્ડિંગ શરૂ કરી દીધું. ફોક્સ ખૂબ શાંત હતું. થોડો સમય સુધી તે અમારી સામે રહ્યું અને અમને સુંદર વિડીયો બનાવવાની તક આપી. ગુજરાતના ઘાસના મેદાનોમાં ઇન્ડિયન ફોક્સ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ આટલું નજીક અને નિરાતે જોવું મળવું તે ખરેખર ખાસ અનુભવ છે. પાર્કમાં અમારા ગાઈડ સિકંદરભાઈ સાથે પ્રવેશ કર્યો. જો તમે વેળાવદર આવવાનું વિચારતા હો તો એક અનુભવી સ્થાનિક ગાઈડ સાથે આવવું ખૂબ જ જરૂરી છે. સિકંદરભાઈને પાર્કના પ્રાણીઓની હિલચાલ, સમય અને લોકેશન વિશે અદ્ભુત જાણકારી છે. ગયા વર્ષે પણ અમે આ જ સમયે અહીં લેસર ફ્લોરિકનને જોયું હતું, તેથી આ વર્ષે પણ એ જ સમયે એ જ સ્થળ પસંદ કર્યું. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં સફળતા માટે પ્રાણીઓની ઋતુઓ અને તેમની આદતોને સમજવી ખૂબ જ જરૂરી છે. પાર્કમાં પ્રવેશ્યા પછી થોડાક સમયમાં સિકંદરભાઈએ એક અદ્ભુત દ્રશ્ય બતાવ્યું. એક સ્ટ્રીપ્ટેડ હાઈના, કે જેને ઝરખ કહેવાય છે, તેના 4 બચ્ચાનો પરિવાર જોવો ખૂબ જ દુર્લભ છે. અને ત્યાર પછી જે બન્યું તે વધુ યાદગાર હતું. 2 બચ્ચા એક એક કરીને એક બકોલમાંથી બીજી બકોલ તરફ ધીમે ધીમે ચાલતા ગયા. જંગલમાં આવા પળો આયોજન કરીને મળતા નથી. આ તો કુદરતની ભેટ હોય છે. હાઈના વિશે ઘણી ગેરસમજ છે, પરંતુ તેના બચ્ચા સાથેનો તેનો પ્રેમ જોઈને મન ભાવુક થઈ ગયું. તેના વિશે વધુ જાણવા માટે લેફ્ટ કોર્નરમાં આવેલી લિંક તે ક્લિક કરો અને તેના વિશે તમે વધારે જાણી શકો છો. તેના સિવાય ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે. આગળ વધતા અમને ઘાસના મેદાનમાં જંગલ કેટ જોવા મળી. થોડાક સમય માટે તે ખુલ્લા મેદાનમાં દેખાઈ અને પછી પરવાળમાં ઝાડીમાં ગાયબ થઈ ગઈ. જંગલ કેટ ઘરેલું બિલાડી કરતા ઘણી મોટી હોય છે, પરંતુ તેને ખુલ્લામાં જોવી હંમેશા ખાસ અનુભૂતિ આપે છે. થોડા સમય પછી અમને 4 ઇન્ડિયન ગ્રે વુલ્ફ જોવા મળ્યા, કે જેને નાર કે વરુ કહેવામાં આવે છે. 2 એડલ્ટ વુલ્ફ અને 2 સબ એડલ્ટ વુલ્ફ. ખુલ્લા ઘાસના મેદાનોમાં વુલ્ફ જોવા મળે તે ખૂબ જ યાદગાર ક્ષણ હતી. ઇન્ડિયન ગ્રે વુલ્ફ વિશ્વની સૌથી જોખમી વુલ્ફ પ્રજાતિની એક છે. અને આ બધાની વચ્ચે આખા પાર્કમાં અમને બ્લેક બકના મોટા ટોળાઓ પણ સતત જોવા મળ્યા હતા. નાના બચ્ચાઓથી લઈને મોટા શિંગડાવાળા પુખ્ત નળ સુધી વેળાવદર ખરેખર બ્લેક બક કે કાળિયાનું સ્વર્ગ છે. હવે
દિવસના મુખ્ય લક્ષ્ય તરફ આગળ વધવાનો સમય હતો. અમે વોચ ટાવર પર ચડ્યા અને દૂર દૂર સુધી ફેલાયેલા ઘાસના મેદાનોમાં નજર ફેરવવા લાગ્યા. લેસર ફ્લોરિકન અત્યંત શરમાળ પક્ષી છે. મોટા ભાગનો સમય તે ઊંચા ઘાસમાં છુપાઈને રહે છે, એટલે ધીરજ રાખવી અને શાંતિથી રાહ જોવી જરૂરી છે. ફ્લોરિકનની શોધ દરમિયાન એક વૃક્ષની છાયામાં આરામ કરતું ઇન્ડિયન હેર પણ જોવા મળ્યું. તે આસપાસના વાતાવરણમાં એટલું ભળી ગયું હતું કે જો ધ્યાનથી જોઈએ તો જ દેખાતું હતું. અને આખરે અમને તે મળી ગયો, એક સુંદર નર લેસર ફ્લોરિકન. તે ઊંચા ઘાસ વચ્ચે અડધો છુપાયેલો હતો. પરંતુ અમને તેની નિહાળવાની, ફોટોગ્રાફ કરવાની અને વિડીયો બનાવવાની તક મળી. ગુજરાતીમાં તેને ખડમોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતના સૌથી દુર્લભ અને લુપ્તપ્રાય પ્રાણીઓમાંનું એક છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નર પક્ષી ઘાસમાંથી ઊંચી છલાંગો મારીને માદાને આકર્ષવાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. આ પક્ષી તેના બ્રીડિંગ પ્લમિડની નજીકમાં હતો. કાળો અને સફેદ રંગનો તેનો દેખાવ ખરેખર અદ્ભુત લાગતો હતો. આવા પક્ષીને ઘાસના મેદાનમાં જોવું એ કોઈ પણ બર્ડર માટે જીવનભર યાદ રહે તેવી ક્ષણ છે. જો તમે લેસર ફ્લોરિકન જોવા માંગતા હો તો વેળાવદર તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. મારી સૌથી મહત્વની સલાહ છે કે 15 જૂન પહેલા મુલાકાત લો. આ સમયગાળામાં નર પક્ષીઓ બ્રીડિંગ પ્લમેજમાં જોવા મળે છે અને જો વરસાદ શરૂ થઈ ગયો હોય તો તેમની પ્રખ્યાત જમ્પિંગ ડિસ્પ્લે પણ જોવા મળી શકે છે. વહેલી સવારે આવો, અનુભવી ગાઈડ સાથે આવો અને ધીરજ રાખો. સફારી પૂર્ણ કરીને અમે અમદાવાદ તરફ પરત નીકળ્યા. બપોરે લગભગ 12:30 વાગે ઘરે પહોંચી ગયા. એક જ સવારમાં અમને ઇન્ડિયન ફોક્સ, સ્ટ્રાઇપ્ટેડ હાયનાનો પરિવાર, જંગલ કેટ, ઇન્ડિયન ગ્રે વુલ્ફ, ઇન્ડિયન હેર, અસંખ્ય બ્લેકબક અને લેસર ફ્લોરિકન જોવા મળ્યા. અમદાવાદથી માત્ર 1.5 કલાકના અંતરે આટલી સમૃદ્ધ વાઇલ્ડલાઇફ અનુભવી ખરેખર અદ્ભુત છે. ગુજરાત ભારતના સૌથી અંડરરેટેડ વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશનમાંનું એક છે અને વેળાવદર તેનું અનમોલ રતન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે આવી જ વાઇલ્ડલાઇફ સફરો અને બર્ડિંગ એડવેન્ચર્સ તમારા માટે સતત લઈને આવીએ છીએ. કોમેન્ટમાં જરૂર જણાવજો, શું તમે ક્યારેય વેળાવદર ગયા છો અને શું તમે લેસર ફ્લોરિકન જોયું છે? તો ફરી મળીશું નવી સફર સાથે. ત્યાં સુધી લવ નેચર, સેવ જંગલ અને વાઇલ્ડલાઇફને સુરક્ષિત રાખો.